શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. હું તમારી સમક્ષ માનસી. અત્યારે તમે જોઈ રહ્યા છો મારી પાછળ છે એક ફેમસ ચોપાટી આપણી, અને મેં આ દાદાને ઘણીવાર જોયેલા છે. અને આપણા જે દાદા છે એ ફેમસ તો છે જ. જે તારક મહેતામાં જેઠાલાલ આવે છે તેણે ખુદ પોતે ઇન્વાઇટ કરેલા હતા. રાજવી પાલકી પ્લોટમાં તેનું ફંક્શન હતું અને આ દાદા હતા તે ત્યાં જયેલા હતા અને સ્પેશિયલ તેને ગાડી તેડવા માટે પણ આવેલી હતી. તો આ દાદા પાસેથી આપણે જાણીએ કે તે કેટલા વર્ષથી કાવો બનાવે છે અને લોકોને ખુશ કરે છે. તો ચલો આપણે એકવાર એની પાસેથી થોડી ઘણી જાણકારી લઈ લઈએ. તમારું નામ શું છે? મારું નામ અર્જનભાઈ કુકડભાઈ કણજારિયા. હા, અને તમે હું કેટલા? અહીંયા 45 વર્ષથી કાવો વેચું છું ચોપાટી ઉપર. ચોપાટી પર 20 વર્ષથી આવે છું. 20 વર્ષ મેં ગામમાં વેચ્યા છે. એટલે ગાવો એમાં એવું છે કે મીઠું છે, મરી છે, લીંબુ છે, આદુ છે, સૂંઠ છે, એવા આયુર્વેદિક મસાલા એવા છે કે જે તમને કોઈ નુકસાન કરતા નથી. ને શરદી ઉધરસમાં તો ખાસ છે. એટલે ચોપાટી ઉપર છે બધા લોકો કાવો પીવા આવે છે અને કોઈ આડિક્સ છે નહીં. હું 20 વર્ષ ત્યાં ચોપાટી બેઠો છું. કાયમી કાવો વેચ્યું છે 6 થી 11 કાયમ. કાયમ 6 થી 11. અત્યારે તમે જોઈ શકો જે લોટ્સનો મેઇન ગેટ છે એની પાસે જે ચોપાટી છે ત્યાંથી આપણે એન્ટર થઈએ એટલે સીધું અહીંયા દાદાનું એક સેટઅપ દેખાશે. અને આ દાદા 45 વર્ષથી અહીંયા કાર્યકર છે. અને એનું કહેવાનું એમ છે કે જે ઉધરસ થાય છે, શરદી થાય છે, તેના માટેનો બેસ્ટ ઉપાય છે કે કાળો પીઓ અને સ્વસ્થ રહો. થેન્ક યુ દાદા. કાવામાં કાંઈ તકલીફ ના થાય, નુકસાનકારક નથી, આમ હાનિકારક જ છે. એમ કે આપણે ગળું દુખતું હોય કે ગળું બળતું હોય કે આપણે શરદી જેવું થઈ ગયું હોય તો આ કાવો આપણે માટે સેહતદાયક સારો છે. એટલે તમારું એવું કેવું બેન છે કે બહારના જે કોલ્ડ ડ્રિંક્સ આવે છે એ પીવું વધારે સારું કે અત્યારે જે આયુર્વેદિક છે એ વધારે સારું, બહેતર છે? કોલ્ડ ડ્રિંક પીવો એ નુકસાનકારક થાય હજી, પણ આ જે કાવો પીવીને એ એમ સેહત માટે હાનિકારક નથી, સ્વાસ્થ્ય માટે સારું રહે છે. તમારું નામ? રાધિકા મોકો. થેન્ક યુ બેન.